આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી। ગઈકાલે તેમને રાજપીપળા કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે તેમના રિમાન્ડ નામંજૂર કર્યા છે અને તેમના જામીન પણ ફગાવ્યા છે। ત્યારે થોડાક દિવસ પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ પણ આ જે ઘટના બની છે જે પોલીસે એફઆઈઆર કરી છે તે પાછળ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા હોય તે પ્રકારના આરોપ કર્યા હતા। જોકે આ આરોપો સામે આવ્યા બાદ હવે સાંસદ મનસુખ વસાવાએ પોતાનો ખુલાસો મૂક્યો છે અને શું વાત કહી છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક ગુનો દાખલ થયો છે। થોડાક સમય અગાઉ તેમની સામે આ જ રીતે ગુનો દાખલ થયો હતો, તેમને જેલ જવાનો વારો પણ આવ્યો હતો અને ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ જવું પડ્યું છે। ત્યારે ઘટના જે રીતે શનિવારે બનાવ બન્યો હતો, પ્રાંત કચેરીમાં ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે બવાલ થઈ હતી। વિવાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ છે તે ધરપકડ કરી લે છે। આ વિવાદના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મનરેગા કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે, ચૈતર વસાવા જે આ મુદ્દો ઉજાગર કરી રહ્યા છે તો તેમના અવાજ દબાવવા માટેના પ્રયત્ન થતા હોય તેના માટે આ ધરપકડ થઈ છે તે પ્રકારની વાત તેમણે કરી। સાથે જ આ ધરપકડ પાછળ તેમણે ભાજપના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જવાબદાર હોય તે પ્રકારનું નિવેદન પણ આપ્યું હતું। આ ઘટનાને લઈને હવે સાંસદ મનસુખ વસાવા પોતે મેદાને આવ્યા છે। તેમણે જે ચૈતર વસાવાની ધરપકડ થઈ છે તેને લઈને ખુલાસો કર્યો છે અને શું વાત કહી છે તે સાંભળી લો। ગઈકાલે ડેડિયાપાડાના સાગબારા તાલુકાની એટીવીટીની મિટિંગ હતી અને પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને આ મિટિંગ હતી। એ મિટિંગમાં મામલતદારશ્રીઓ પણ હતા, ડેડિયાપાડા અને સાગબારાના બંને ટીડીઓ હતા, બીજા અન્ય અધિકારી હતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા હતા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન ચંપાબેન હતા અને બીજા એટીવીટીના સભ્યો એટીવીટી મિટિંગના એજન્ડાને લઈને ધારાસભ્ય અને બંને પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખમાં અમને બોલવાનું થયું। એમાં એ એક ઘટના આગળ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ધારાસભ્ય ગુસ્સામાં આવી ને પહેલા તો મોબાઈલથી માર્યો સંજયભાઈને, તાલુકા પંચાયતના પ્રમુખને। મોબાઈલ ના વાગ્યો, માથું ફેરવી લીધું, ફરી કાચનો ગ્લાસ જે પાણી પીવાનો હોય ત્યાં હતો તે કાચના ગ્લાસથી સીધો એટેક કર્યો। સદનસીબે ત્યાં ઉપસ્થિત કોઈકને કોઈ કર્મચારીએ એના હાથથી એ પકડી લીધો, ગ્લાસ આખો તૂટી ગયો હતો। આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃત્ય ગઈકાલે ચૈતરભાઈ વસાવાએ કર્યું। સ્વાભાવિક છે કે આવા પ્રકારનો એટેક કરે તો બાકીના સમર્થકો અને બધા જ લોકોએ કીધું કે ફરિયાદ આપવી પડે। તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ ચૈતરભાઈના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને અધિકારીઓ, પ્રાંત અધિકારી છે પણ મારી માનું છું ત્યાં એમને સરકારમાં જાણ કરી કે મારી અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ પ્રકારની ઘટના ઘટી છે। પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને કાલે ડેડિયાપાડાથી અટક કરી ત્યાંથી રાજપીપળા લઈ આવ્યા, પણ હદ એ બાબતને વટાવી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઈરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું, એના સમર્થો આક્ષેપ મૂક્યો છે કે ઈરાદાપૂર્વક મનસુખભાઈ કે ભાજપના લોકોએ કાવતરું કર્યું છે। આમાં કાવતરાનો સવાલ જ નથી હોતો। ઈસુદાન ગઢવી કે બીજા લોકો આક્ષેપ એના પાર્ટીના, આમ આદમી પાર્ટીના નેતાઓ એવો કેજરીવાલ જેવા એવો આક્ષેપ મૂકે કે વિસાવદરની ચૂંટણી ભાજપ હારી ગયું એટલે અકળામણમાં આ પ્રકારનો ચૈતર વસાવાને ગુનેગાર ઠેરવીને એને એરેસ્ટ કરે છે, ખોટી રીતના એરેસ્ટ કરે છે, આ રીતના આરોપ મૂકે। પણ ત્યાં અધિકારીની ઉપસ્થિતિમાં, પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં, તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં
આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે? મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય, રજૂઆત એની જે પણ હોય એજન્ડાને લઈને વાત કરવાની હતી, તો ડેપ્યુટી કલેક્ટર હતા, પ્રાંત અધિકારી હતા, એમની સત્તાના રૂએ રજૂઆત કરી શકતા હતા, લિખિત આપી શકતા હતા, અને ત્યાં કદાચ સંતોષ ના હોય તો સરકારમાં રજૂઆત કરવાની હતી. પણ તાલુકા પંચાયત જેવા વ્યક્તિને સીધો આ રીતના કાચના ગ્લાસથી હુમલો કરે, મોબાઈલ ઉપર ફેંકે, મારે, તો આ યોગ્ય નહીં કહેવાય. એટલે સ્વાભાવિક છે કે પોલીસની રીતના એ કાર્યવાહી કરવાની જ છે. પોલીસને શું છે, ફરિયાદ આપી એટલે ફરિયાદ, તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે, પ્રાંત અધિકારી ફરિયાદ આપે, તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે. પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે ડેડિયાપાડા પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા, મોવી ચોકડી પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા, અને રાજપીપળા જ્યારે લઈ આવે છે ચૈતર વસાવાના ધારાસભ્ય પોલીસ, તો ત્યાં પોલીસ સ્ટેશનને પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાના પ્રયત્નો કરે. કાયદો કાયદાનું કામ કરે છે, આ બધું જાણે છે, છતાં પણ લોકોને ઉશ્કેરવાનો આમને પહેલેની એક ટેવ પડેલી છે, તે રીતના ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા. હું તો એટલું જ માનું છું કે સરકારી મિટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મિટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય, જે ચર્ચા કરવાની હોય, કે ઉશ્કેરાટમાં આવી જઈને કંઈ આ રીતના મારામારી કે ગાળાગાળી કરવાની એ યોગ્ય નથી. તો આ જે ઘટના ઘટી ખરેખર નિંદનીય છે, વખોડવા પાત્ર છે, અને દુઃખ થાય છે કે આદિવાસી આ રીતના લડે, એ અમને પણ દુઃખ થાય છે. પણ શું છે, એ સમજવાની જવાબદારી ધારાસભ્યની છે. ધારાસભ્ય આ પ્રકારનું વર્તન ના કર્યું હોત તો આ ફરિયાદ જેવી ઘટના ઘટી ના હોત. તો આ ગઈકાલની ઘટના ઘટી છે. આજે જે પણ હશે, આજે એને પોલીસની રીતના જે કાર્યવાહી કરવાની એ કરી રહી છે, અને આવનારા દિવસોમાં વાતાવરણ શાંત રહે ડેડિયાપાડા વિસ્તારનો, અને લોકોના વિકાસના કામો થાય, લોકોના નાના મોટા પ્રશ્નો સરળતાથી સોલ્વ થાય, એવો અમારો પ્રયાસ રહેશે. આપણે સાંભળ્યા હતા ભાજપના સાંસદ મનસુખ વસાવા. તેમણે કહ્યું કે જો તેમનું નામ હાલ સામે આવી રહ્યું છે તે મામલે પ્રાંત કચેરીનો આ બનાવ છે, ત્યાં અધિકારીઓ પણ હતા, અને અધિકારીઓએ ચૈતર વસાવાએ જે છૂટો ગ્લાસ માર્યો છે તે આખી ઘટના તેમણે આંખે જોઈ છે, ને અધિકારીઓ પણ આ બાબતના સાક્ષી છે. પરંતુ આજે તેમનું નામ સામે આવી રહ્યું છે તેને લઈને પણ તેમણે આ સ્પષ્ટતા કરી છે. વાત આટલેથી નથી અટકતી. વિસાવદરની ચૂંટણીની હાર બાદ ભાજપે એક બદલાના ભાવનાથી આ ચૈતર વસાવા સામે કાર્યવાહી કરી હોય તે આરોપોને પણ સાંસદ મનસુખ વસાવાએ ફગાવ્યા છે, અને કાયદાનું કામ કરશે તે પ્રકારની વાત પણ કહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.